વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજરોજ 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત ભવનના આંગણામાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે દેશના શહીદ વીરો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો, સભાસદો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના આ ઉત્સવ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપવા માટે ભવન કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદોને આપણે સશસ્ત્ર વંદન કરીએ છીએ। શુભ નામે જાગે, તવ શુભાશીષ માગે, ગાયે સુખલામ મલય શીતલામ શસ્ય વંદે માતરમ આ બાજુ આવી જાય। આપણે વૃક્ષારોપણ બાદ પ્રથમ સેશન પૂર્ણ કરીએ છીએ। બીજા સેશનની અંદર ત્રીજા માળ ઉપર બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, એમાં આપણે સૌએ બીરેનભાઈ પણ ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરીએ કે તેઓ આજે દેશભરમાં સ્વતંત્ર દિવસ, આ દેશભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું। વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। આજે આપણા દેશમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે। આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન ડિવિઝન ત્યાંની ઉજવણી કરી। એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે। આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે, હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે। અને સમગ્ર દેશની અંદર આજે 80મા સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે। નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે।